જયંતિજી મેરુજી ધૂંખ માસ્ટર સાહેબ છે, તમે આ ખેતી કોબીજની કરો છો, કેટલા વર્ષથી કરો છો? હું છેલ્લા 5 વર્ષથી કરું છું કોબીજની ખેતી. બરાબર. અને શરૂઆતથી જ આપણે આ બિયારણ થોડા ઘણું તો વાવીએ જ છે દર વર્ષે. હા, આ વખતે થોડું વધારે વાવ્યું છે કલશનું. અને એની ઘણી બધી ખાસિયતો છે. ગોલ્ડનનું જે અમે પહેલાં વાવતા એ મર્યાદિત જથ્થામાં વાવતા હોય એટલે સ્થાનિક બજાર પૂરતું બરાબર હતું, પણ જ્યારે અત્યારે હવે ડીસાથી બધું કોબીજ લોડિંગ થાય છે એટલે લોડિંગ માટે આ બહુ સારું છે. પછી વજનમાં સારું છે, પછી રોગ પ્રતિકાર શક્તિઓ આમાં ઘણી બધી છે. દાખલા તરીકે આ વર્ષે સુકારાનો પ્રશ્ન હતો, તો આની અંદર અમારે આ વખતે સુકારા નામની દવા એટલે એના માટે કોઈ ખર્ચ જ કરવો પડ્યો નથી. સુકારા માટે કોઈ ખર્ચો, કોઈ 1 રૂપિયાનો દવા નાખી નથી. બરાબર. અને ઈયળનો પ્રશ્ન કોબીજમાં રહે એટલે ફક્ત આ બિયારણની અંદર એક જ ડોઝ આપવો પડે છે, બીજો કોઈ વધારે ઈયળ પડતી નથી એટલે એ પ્રશ્ન જીવાતનો પ્રશ્ન ઓછો રહે છે. પછી આની અંદર રાસાયણિક ખાતરની વાત કરીએ તો આ જે આ પાક આપણે જોઈ રહ્યા છીએ એની અંદર ડીએપી બિલકુલ નાખેલ નથી. ડીએપી નાખેલું જ નથી. આ 5 વીઘાનો નંબર છે, એની અંદર ફક્ત ને ફક્ત 2 એમોનિયા અને 2 થેલી યુરિયા ખાતર નામે આટલું જ નાખેલું છે, બીજું કોઈ ખાતર આમાં આપેલ નથી. ડીએપી બિલકુલ આપેલ નહીં. અને આનું વજન સારું મળે છે, એનો દડો 1 કિલો આસપાસની અંદર થાય છે. બરાબર. બીજું આ લોડિંગ માટે, હા લોડિંગ માટે ધી બેસ્ટ. જે બહારના જે 25-50 જબલા લઈ જવાવાળા હોય આ પસંદ પહેલું કરે છે, કારણ કે આ લઈ ગયા પછી અને આપણે પણ બજારમાં લઈ ગયા હોય અને એક સમય આપણે વેચાણું ના હોય કે બીજા ટર્મમાં વેચાશે, સવારે વેચાશે તો કોઈ આપણે ટેન્શન રહેતું નથી, કારણ કે આ લૂચ નહીં પડતું. બીજું તમારે ઘણી બધી ખાસિયતો છે આમાં. વજન કેવું મળે? વજન આ 1 કિલોનો દડો બને. અને અમે પહેલાં શરૂઆતની અંદર જે આમાં કલશમાં બીજા નંબરના જે બિયારણો હતા એ લગભગ 60-65 દિવસે ચાલુ થતા, અમે 57 દિવસે કટિંગ ચાલુ કર્યું. બરાબર. બીજું આપણા જે તમારા ગામમાં છે કોબીજ વધારે વાવતા જ હોય છે, તો એના માટે આ સજેશન છે કે આ બિયારણ વવરાય? તો આપણે આ જે નિદર્શનમાં જોઈ જ રહ્યા છીએ, બરાબર. 57 દિવસે કટિંગ આવે છે અને એનું પાંદડું જે છે બાજુવાળું એ કડક અને સફેદ દેખાય, પણ જ્યારે એની ગોટી તૈયાર થાય ને એટલે બાજુવાળા પાંદડા એકદમ લીલા ગોલ્ડન જેવા જ આવે. તો એનો કલર પણ સારો લીલો જ આવે છે. કલશ કંપની ઉપર ભરોસો કરી શકાય? અમે તો કરીશું, બરાબર. અને બીજા ખેડૂતોને ભલામણ કરીશું. આપણે જાતે જોઈ રહ્યા છીએ અત્યારે સામે જ, નજર સામે છે. બરાબર. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. તો કીધું.